લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસની નવી ડિજિટલ ઈ-ચલણ પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી ઈ-ચલણ ભરવા માટે નાગરિકોએ ટ્રાફિક પોલીસ કે પોલીસ સ્ટેશન ખાતે નહીં જવું પડે અને પોતાના મોબાઈલ ફોન ઉપરથી જ ઈ-મેમો ભરી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એસબીઆઈ સાથે એમઓયુ કર્યું છે. જેમાં ઈ-મેમો હવે એસબીઆઈની યુનો બેંક એપ્લિકેશન, ગૂગલ પે, ફોન પેથી દંડની રકમ ઈ-ચલણ ઇસ્યુ થયાના 90 દિવસની અંદર ભરપાઈ કરી શકશે. આ સુવિધામાં હવે ઓનલાઈન મળેલ ટ્રાફિક ઈ-ચલણની ચૂકવણી દર્શાવેલ એપ્લિકેશનમાં વાહન નંબર, ચલણ નંબર દાખલ કરી ભરી શકાશે. જીપે સર્ચ કરી ગુજરાત ઈ-ચલણ પર તમારાથી થયેલ ટ્રાફિક નિયમના ભંગ બદલ આપવામાં આવતા ઈ-ચલણની ચૂકવણી ઈ-ચલણ ઇસ્યુના થવાના 90 દિવસની અંદર દર્શાવેલ એપ્લિકેશનથી ઓનલાઈન ભરી શકાશે. આ સુવિધાથી નાગરિકોએ લાઇનમાં ઊભું રહેવું નહીં પડે અને સમયનો વ્યય પણ ન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા સુવિધાનો અમલ શરૂ કર્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આપણને જે પ્રમાણે ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ દ્વારા વાહન ચાલકોને ઈ-મેમો અથવા ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને આ આપણા નિવાસસ્થાને પહોંચે છે અને ત્યાંથી આપણે ઓનલાઈન રકમની ભરપાઈ કરવાની હોય છે. અત્યાર સુધી એવું હતું કે આ જે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે ત્યાંના રકમની ભરપાઈ આપણે એમ પરિવહન જે વેબસાઇટ છે એના ઉપર જઈને અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા કરી શકતા હતા. પરંતુ ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવેલા છે અને આ એમઓયુ દ્વારા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા જે મોબાઈલ એપ્લિકેશન છે જેમ કે ગૂગલ પે, ફોનપે અને યોનો એસબીઆઈ તેના દ્વારા પણ આપણે ઈ-મેમોના જે પણ રકમની ભરપાઈ કરવાની હોય છે તેની આપણે ભરપાઈ કરી શકીશું. જેમ કે હું એક આ ગૂગલ પે છે, ગૂગલ પે એપ્લિકેશનની અંદર જ્યારે સર્ચમાં ગુજરાત ઈ-ચલણ લખીએ છીએ ત્યારે ગુજરાત ઈ-ચલણ નામનું એક અહીંયા ટેબ આવે છે અને તમે ઓપન કરો એમાં વ્હીકલ નંબર અને જે પણ તમારે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવેલું છે તેની ડિટેલ આવી જશે અને એના મારફતે તમે ઓનલાઈન સરળતાથી આ વિકલ્પનો લાભ લઈને તમે ઈ-મેમોનો જે દંડની રકમની ભરપાઈ કરવાની છે તે કરી શકાશે.